हेलो फ्रेंड्स 11th फिजिक्स चैप्टर 8 ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશનલ ફોર્સ જેને આપણે કહીએ ગ્રેવિટેશન એના આજના થિયરીમાં આપણે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારો વિશે ચર્ચા કરીશું. ગુરુત્વ પ્રવેગમાં ઊંચાઈ સાથે થતો ફેરફાર પહેલા આપણે સમજવાનો છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ h સાથે g માં થતો ફેરફાર. આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ તો પૃથ્વી તમને દર્શાવી છે. પૃથ્વીનું જે દળ છે એ me તરીકે લઈએ છે. આરી એ પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ કોઈ p બિંદુ આવેલું છે. તો p બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ નક્કી કરવા માટે પૃથ્વીના કેન્દ્રથી જે ટોટલ અંતર થશે એ આરી પ્લસ h થશે. તમે ધ્યાનથી જોઈ શકો છો કે પૃથ્વીના કેન્દ્રથી સપાટી સુધીનું જે અંતર થાય એ આરી થાય, બરાબર. અને પૃથ્વીના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર આરી અને સપાટીથી h ઊંચાઈએ જો p બિંદુ આવેલું હોય તો ટોટલ અંતર આરી પ્લસ h થશે. સો આરી પ્લસ h અંતર માટે ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. તો p બિંદુએ સ્મોલ m દળના પદાર્થ પર લાગતું બળ નક્કી કરીશું. ધ્યાનથી સાંભળજો. p બિંદુએ સ્મોલ m દળના પદાર્થ પર લાગતું બળ આપણે નક્કી કરીશું અને બળ નક્કી કર્યા પછી આપણે ગુરુત્વ પ્રવેગ નક્કી કરીશું. સો આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો બિંદુવત પદાર્થ વિચારો. p બિંદુ પાસે m દળનો એક બિંદુવત પદાર્થ આપણે વિચારીએ છીએ જ્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે નક્કી કરવું છે. આ પદાર્થ પૃથ્વીની સપાટીથી h અંતરે છે. પૃથ્વીની સપાટીથી h અંતરે છે અને p બિંદુ એ છે. પૃથ્વીની ત્રિજ્યા આરી છે, બરાબર. સો પૃથ્વીના કેન્દ્રથી જે અંતર થશે એ r બરાબર આરી પ્લસ h થશે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા લખેલી છે કે r ગ્રેટર દેન આરી થાય, કારણ કે ટોટલ અંતર r પૃથ્વીના કેન્દ્રથી આપણે જ્યારે ગણીએ તો r ગ્રેટર દેન આરી થશે. પૃથ્વીની ત્રિજ્યા કરતા અંતર વધારે છે અને પૃથ્વીની ત્રિજ્યા કરતા અંતર વધારે છે એનો મતલબ થાય કે આ p બિંદુ જે છે એ પૃથ્વીની બહારનું બિંદુ છે. પૃથ્વીની બહારનું બિંદુ આવેલું છે. સો આ પદાર્થ પર લાગતું બળ f of h બરાબર g_me_m upon re plus h હોલ સ્ક્વેર થશે. કારણ કે યાદ કરો આપણે શું વિચારીએ છીએ, પૃથ્વીનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે તેમ વિચારીએ છીએ. પૃથ્વીનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે તેમ વિચારીએ છીએ અને માટે એ બળ કેટલું થશે કે પૃથ્વીના કેન્દ્રથી અંતર r હોય એટલે ખરેખર આવી રીતે લખી શકાય કે જે બળ છે f બરાબર આપણે લખીશું કેપિટલ G me m છેદમાં સ્મોલ r સ્ક્વેર. સ્મોલ r ની જગ્યાએ આપણે લખી છે આરી પ્લસ h, કારણ કે સ્મોલ r નું મૂલ્ય આરી પ્લસ h છે એટલે f of h લખ્યું છે. સ્મોલ r ની જગ્યાએ આરી પ્લસ h લખું તો ચલ કોણ થઈ જશે? સ્મોલ h એ ચલ થઈ જશે અને માટે f of h ના સ્વરૂપમાં લખેલું છે અને f of h વંચાય. સો f of h આ m જે છે એને છેદમાં લઈ જાઓ તમે તો એ છે g_me upon re plus h હોલ સ્ક્વેર અને બળ ભાગ્યા દળ કરો. અંશમાં છે બળ ભાગ્યા પદાર્થનું દળ એ થઈ જશે પ્રવેગ. બળ ભાગ્યા દળ થાય પ્રવેગ. સો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થશે? તો ગુરુત્વ પ્રવેગ g of h બરાબર લખી શકાય કેપિટલ g_me upon re plus h હોલ સ્ક્વેર. g of h બરાબર થઈ જશે g of h બરાબર લખી શકાય કેપિટલ g_me ના છેદમાં re પ્લસ h હોલ સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર યાદ કરો. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g e વડે લખતા હતા જેને તમે g of re પણ લખી શકો. પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટી સુધીનું જે અંતર છે એ આરી થશે માટે g of re પણ લખી શકાય and that is equals to capital G me upon re સ્ક્વેર. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા g બરાબર થશે g of re બરાબર કેપિટલ G me upon re સ્ક્વેર. સો g of re બરાબર થશે કેપિટલ G me upon re સ્ક્વેર. હવે 1 અને 2 ની સરખામણી આપણે કરવાની છે.
બરાબર, 1 અને 2 ની સરખામણી કરવા માટે સમીકરણ 1 અને 2 નો આપણે ગુણોત્તર લઈએ. નેક્સ્ટ પેજ પર ધ્યાનથી જોજો, બંનેનો ગુણોત્તર લઈશું. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા એ થશે g ઓફ h. ધ્યાનથી જુઓ, g ઓફ h નું જે મૂલ્ય છે એ કેપિટલ G me ના છેદમાં re પ્લસ h હોલ સ્ક્વેર છે. બરાબર, અને GE નું જે મૂલ્ય છે g ઓફ re જે આપણે કહીએ, g ઓફ re બરાબર થશે કેપિટલ G me अपॉन re સ્ક્વેર. જ્યારે બંનેનો આપણે ગુણોત્તર લખીએ તો કેપિટલ G me अपॉन re સ્ક્વેર સાથેનો વ્યસ્ત ગુણાય, એટલે g ઓફ h છેદમાં g ઓફ re ની વેલ્યુ લખવી હોય તો કેપિટલ G me ના છેદમાં re પ્લસ h હોલ સ્ક્વેર આવે. બરાબર છે, અને આનું વ્યસ્ત થશે એટલે re સ્ક્વેર ઉપર જતા રહેશે અને છેદમાં થશે કેપિટલ G me. કેપિટલ G me ઉડી જશે એટલે G me અહીંયા આ બાજુમાં એ જ પદ લખ્યું છે, G me ઉડી જાય બંને બાજુથી, અને તમને જે સમીકરણ મળે એક આવું મળે. એમાં G નું મૂલ્ય આપણે સમીકરણ 1 અને 2 ના કિંમતો તમને અહીંયા જમણી બાજુ લખીને બતાવે છે. સાદુરૂપ પર મેં તમને સમજાવ્યું. બરાબર, એટલે g ઓફ re જે છે એને આપણે g વડે દર્શાવીએ, જેનું મૂલ્ય આપણને ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમને જે પદ અંશમાં મળે re સ્ક્વેર છે, છેદમાં re પ્લસ h હોલ સ્ક્વેર છે. re પ્લસ h હોલ સ્ક્વેર છે. હવે જે અંશમાં re છે ને એને છેદનો છેદ બનાવી દે, એટલે ધ્યાનથી સમજો. પરિસ્થિતિ આવી છે, g ઓફ h બરાબર g re સ્ક્વેર અને છેદમાં re પ્લસ h હોલ સ્ક્વેર. હવે re સ્ક્વેર જે છે અંશમાં છે એને છેદનો છેદ બનાવી દઈએ તો લખી શકાય g 1 अपॉन re પ્લસ h હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય re સ્ક્વેર. આ રીતે લખાય, છેદનો છેદ બનાવી દો. અને re સ્ક્વેર ને કૌંસની અંદર લઈ જઈ શકાય, કારણ કે બંને ઉપર કૌંસમાં પણ વર્ગ છે અને નીચે re સ્ક્વેર છે, એટલે કૌંસની અંદર તમે લઈ જઈ શકો. એટલે પરિસ્થિતિ આવી થાય. એટલે આ પદને હજુ એક સ્ટેપ વધારે લખો તમે તો અહીંયા નીચે લખું છું g 1 अपॉन re પ્લસ h અને છેદમાં re. બંને વર્ગ છે માટે આવી રીતે લખી શકાય, અને આખાનો વર્ગ લખી શકીએ આપણે. તો re ના છેદમાં re બરાબર 1 થઈ જશે. આને લખવું હોય તો અહીંયા સાઈડમાં લખું તો g બરાબર 1 अपॉन re ના છેદમાં re ડિવાઇડેડ બાય re. આ થઈ જાય 1 પ્લસ h अपॉन re હોલ સ્ક્વેર. બરાબર, આ રીતે લખી શકાય. અને re ના છેદમાં re થશે 1, એટલે અહીંયા લખ્યું છે 1 એ re ના છેદમાં re છે. ધ્યાનથી જોજો. અને h अपॉन re હોલ સ્ક્વેર લખ્યું છે. હવે આ સમીકરણ જે છે એ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ મેળવવાનું સૂત્ર છે. કોઈ પણ h ઊંચાઈ માટે આ સૂત્ર સાચું છે. સમીકરણ 3 પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માટેનું આ સૂત્ર છે. ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે અને ખાસ યાદ રાખો. g ઓફ h બરાબર હશે g 1 अपॉन 1 પ્લસ h अपॉन re હોલ સ્ક્વેર.
હવે આપણે આમાં વધારે એક સાદુરૂપ આપીએ છીએ, અને આ સાદુરૂપ તો જ અપાય કે જો h નું મૂલ્ય r ની સરખામણીમાં ખૂબ નાનું હોય. બરાબર, આ જે કન્ડિશન લખી છે (-2), એટલે હવે આપણે અહીંયા એક મારે પોઈન્ટ લખવો જોઈએ કે જો h >r હોય તો બરાબર. h <r નો મતલબ છે re એટલે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં h નું મૂલ્ય ખૂબ નાનું હોય, એટલે એને વડે દર્શાવે છે. બે વાર લેસ ધેનની નિશાની કરાય, એ દર્શાવે છે કે ની સરખામણીમાં h નું મૂલ્ય ઘણું નાનું હોય તો. સો h <r હોય તો g of h બરાબર શું થશે? સો g of h બરાબર g 1 + h/r હોલ સ્ક્વેર છે, અને ઉપર લઈ જાઓ તો -2 થાય. હવે એક દ્વિપદી પ્રમેય છે મેથ્સમાં, જેનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે, તો એને ખાસ ધ્યાનથી સમજો. હું જે શબ્દો બોલું છે, જ્યારે અપૂર્ણાંક ઘાત હોય અથવા ઋણ ઘાત હોય, જ્યારે અપૂર્ણાંક ઘાત હોય અથવા ઋણ ઘાત હોય ત્યારે એક સ્પેશિયલ દ્વિપદી પ્રમેય છે. દ્વિપદી પ્રમેય મેથ્સમાં બે રીતે ભણવામાં આવે છે. એક કોઈ પણ ઘાત માટે દ્વિપદી પ્રમેય, અને બીજો છે અપૂર્ણાંક ઘાત અથવા ઋણ ઘાત માટે દ્વિપદી પ્રમેય. બરાબર છે. અહીંયા ઋણ ઘાત છે, અને ઋણ ઘાત વાળા દ્વિપદી પ્રમેયમાં બે વસ્તુ ચેક કરવાની હોય છે. એક તો પ્રથમ પદ 1 હોવું જોઈએ, પ્રથમ પદ 1 હોવું જોઈએ, અને બીજું પદ h/r જે છે ને, એ h/r નું મૂલ્ય ખૂબ નાનું હોવું જોઈએ, મતલબ 1 કરતા નાનું હોવું જોઈએ. અને જો આવું હોય તો આનું સાદુરૂપ બહુ સિમ્પલ છે. સાદુરૂપમાં પ્રથમ પદ 1 એમના એમ રાખવાનું, અને એઝ ઇટ ઇઝ યાદ કરી લો, કારણ કે આખું સૂત્ર સમજવાનો કોઈ મતલબ નથી. સો g એમના એમ 1 + h/r (-2) માં 1 એમના એમ, અને h/r ને -2 વડે ગુણવાના, ઘાત વડે ગુણી કરવાના, -2 h/r, અને એટલે 1 - 2 h/r થઈ જશે, જે આપણને સંબંધ મળે g of h બરાબર g 1 - 2 h/r. આ સમીકરણ 4 તો જ વાપરી શકાય જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચાઈનું મૂલ્ય પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ ઓછું હોય. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ h <r હોય તો. <r હોય તો જ આ સૂત્ર વપરાય, બાકી ના વપરાય, બાકી ઉપરનું સૂત્ર વપરાય. એટલે આપણે અહીંયા ખાસ બે પોઈન્ટ નોટ કરીએ. પોઈન્ટ નંબર 1 થશે કે દ્વિપદી પ્રમેય પરથી વિસ્તરણના પ્રથમ બે પદો લેતા. મેં તમને કીધું ને, આ જે દ્વિપદી વિસ્તરણ છે આખું દ્વિપદી પ્રમેય બોલાય, કે જેમાં ઋણ ઘાત કે અપૂર્ણાંક ઘાતોનું વિસ્તરણ કરવામાં આવે. જેમ આપણે a + b હોલ સ્ક્વેર કરીએ છીએ તે જ રીતે a + b હોલ ક્યુબ કરીએ છીએ, એ જ રીતે આપણે અહીંયા વિસ્તરણ કરીએ છીએ ઋણ ઘાત માટે. પણ એ વિસ્તરણ અનંત પદોનું છે. આપણે ખાલી પહેલા બે જ પદોની જરૂર છે, બાકીના બધા પદો ખૂબ નાના હોય એટલે તમે ન લખો તો પણ ચાલે. એટલે દ્વિપદી પ્રમેયના વિસ્તરણમાં પ્રથમ બે પદ લખે, એમાં પહેલું પદ એમના એમ રાખવાનું, અને બીજું પદ જે એક કરતા નાનું છે એને ઘાત વડે ગુણવાનું. એક કરતા નાનું કેમ છે? તો કે h/r માં અંશ નાનો છે અને છેદ મોટો છે, આખું મૂલ્ય એક કરતા નાનું આવે, એને ઘાત -2 વડે ગુણી કાઢો. આટલું યાદ રાખો. સમીકરણ 4 દર્શાવે છે કે પૃથ્વીની સપાટી ઉપર નાની ઊંચાઈ h માટે, નાની ઊંચાઈ h, આ શબ્દનો મતલબ ખાસ મગજમાં બેસાડો. નાની ઊંચાઈ h, અને નાની ઊંચાઈ h નો મતલબ થાય છે h <r માટે g એ 1 - 2 h/r ના ગુણક મુજબ બદલાય છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે 1 - 2 h/r ના ગુણક પ્રમાણે બદલાય છે. જ્યારે સમીકરણ 3 શું છે? તો સમીકરણ 3 કોઈ પણ ઊંચાઈ માટે વાપરી શકાય છે. પૃથ્વીની સપાટીથી કોઈ પણ ઊંચાઈ માટે સમીકરણ 3 તમે વાપરી શકો છો.
રાઈટ, જ્યારે સમીકરણ 4 h લેસ ધેન આર માટે જ વાપરી શકાય છે. સો અહીંયા આપણે બહુ ક્લિયર કર્યું કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈને અનુરૂપ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવી રીતે બદલાય છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પ્રમાણે ગુરુત્વ પ્રવેગમાં થતો જે ફેરફાર છે એ આપણે બે સૂત્રના આધારે સમજી શકીએ છીએ. એક કોઈ પણ ઊંચાઈ માટે વાપરી શકાતું સૂત્ર અને બીજું પૃથ્વીની સપાટીથી નજીક અથવા નાની ઊંચાઈ માટે વાપરી શકાતું સૂત્ર. બરાબર. હવે આપણે સમજવાનું છે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય છે અને એના માટેનું સૂત્ર શું છે. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. પૃથ્વીની સપાટીથી એક નાની ગણતરી કરી લઈએ. પહેલા પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થશે. અહીંયા 10 કિલોમીટર જે છે ઘણી નાની ઊંચાઈ એવું ગણી શકાય. અહીં h બરાબર 10 કિલોમીટર છે અને પૃથ્વીની ત્રિજ્યા આરી જે છે એ 6400 કિલોમીટર છે એપ્રોક્સિમેટલી. તો તમે સમજી શકો છો કે 10 કિલોમીટર એ 6400 કિલોમીટર 6400 કિલોમીટર કરતાં ઘણી નાની કિંમત કહેવાય. એટલે અહીંયા h લેસ ધેન આરી ગણી શકાય. આ શરતનું પાલન થાય છે. બરાબર. એટલે આપણે સૂત્રમાં શું લખીશું? શું કે g ઓફ h બરાબર g 1 - 2h અપોન આરી માં આ સૂત્ર કેમ ઉપયોગમાં લીધું? કારણ કે h લેસ ધેન આરી છે માટે. માં તમે h ની જગ્યાએ 10 કિલોમીટર એટલે 10⁴ મીટર લખશો. આરી ની જગ્યાએ 6400 કિલોમીટર એટલે 6.4 × 10⁶ મીટર લખશો. જી ની જગ્યાએ 9.8 આપણે લખીશું. જી નું મૂલ્ય પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અને આ બધી કિંમતો લખો તો જી ની જગ્યાએ 9.8 1 - 2 × 10⁴ ભાગ્યા 6.4 × 10⁶ થશે. અને આનો ભાગાકાર કરીએ તો બહુ સિમ્પલી ભાગાકાર કરીને આપણે વેલ્યુ લખી શકીએ 0.003125. માત્ર 2 ભાગ્યા 6.4 કરતા તમને આ કિંમત મળશે. 10⁶ એટલે 100 વડે ભાગી કાઢીએ 0.003125 થશે. સો 1 - 0.003125 જે વેલ્યુ આવશે એ થશે 0.996875 અને 9.8 વડે ગુણો તો એપ્રોક્સિમેટલી તમને 9.769375 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ વેલ્યુ મળે. તમે જો પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ જાઓ ત્યાં સુધી ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર ખૂબ ઓછો છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અને પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ. પૃથ્વીની સપાટીથી હાઈએસ્ટ જે બિંદુ છે એ એવરેસ્ટ છે અને લગભગ 8800 કિલોમીટર 88848 કેવું કંઈક વેલ્યુ છે એની એક્ઝેક્ટલી મને યાદ નથી પણ લગભગ 8800 કિલોમીટર આપણે ગણીએ છીએ. સો 8800 કિલોમીટર પૃથ્વીની સપાટી પરનું હાઈએસ્ટ બિંદુ છે અને 10 કિલોમીટર એટલે એનાથી પણ ઊંચા બિંદુ પર ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર બહુ જ ઓછો છે 9.769375. એટલે પૃથ્વીની સપાટી પર બધે જ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. હું લખી દઉં છું અહીંયા પૃથ્વીની સપાટી પર બધે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એપ્રોક્સિમેટલી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. દેટ ઇઝ જી ઓફ એચ. બરાબર. પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ચેક કર્યું. તમે એ સાથે 15 કિલોમીટર 20 કિલોમીટર ઊંચાઈએ પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ચેક કરી શકો છો. આગળ આપણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે થતા ફેરફારોની ચર્ચા કરવાની છે. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. તમે જો બાજુમાં તમને આકૃતિ દર્શાવી છે. આ પૃથ્વીની સપાટી છે
પૃથ્વીની સપાટી અને પૃથ્વીની સપાટી માટે કેન્દ્રથી જે અંતર થશે એ આરી થશે, જે તમને અહીંયા દર્શાવ્યું છે. આ અંતર છે આરી, અને જરા મોટા અક્ષરોમાં લખી દો. પૃથ્વીનું જે દર છે એ એમઈ થશે. પૃથ્વીનું દર છે એ એમઈ વડે દર્શાવીએ છીએ. અને બિંદુ પી જે છે એ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે આવેલું છે. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે આવેલું છે બિંદુ પી, જ્યાં સ્મોલ એમ દળનો પદાર્થ મૂકેલો છે. અને સ્મોલ એમ દળનો પદાર્થ જે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ છે. પૃથ્વીની સપાટીથી જે ઊંડાઈ ગણીએ આપણે એ ડી જેટલી છે. એટલે હવે એમ દળના પદાર્થ માટે સિમ્પલ બે ધારણા થઈ શકે કે ભાઈ એમ દળનો પદાર્થ આર ત્રિજ્યા ના ગોળાની સપાટી પર છે. ધ્યાનથી સાંભળજો, સ્મોલ આર ત્રિજ્યાના ગોળાની સપાટી પર છે. જ્યારે એમ દળનો પદાર્થ એ ડી જાડાઈ સ્મોલ ડી જાડાઈના કવચની અંદર છે. તો સ્મોલ ડી જાડાઈના કવચ વડે લાગતું જે બળ થશે એ શૂન્ય થશે. બરાબર. એટલે એમ દળના પદાર્થ પર માત્ર ને માત્ર સ્મોલ આર ત્રિજ્યાના ગોળા વડે લાગતું બળ ગણવાનું છે. સ્મોલ આર ત્રિજ્યાના ગોળા વડે લાગતું બળ આપણે ગણવાનું છે. શરૂઆત કરીએ. પૃથ્વીની સપાટીથી નીચે ડી ઊંડાઈએ એક બિંદુવત એમ દળ ધરાવતો પદાર્થનો વિચાર કરીએ છીએ આપણે. ડી ઊંડાઈએ અને પૃથ્વીની ત્રિજ્યા આરી માઇનસ ડી છે. ના, પૃથ્વીના કેન્દ્રથી અંતર આરી માઇનસ ડી છે. પૃથ્વીની ત્રિજ્યા આરી છે. પૃથ્વીની ત્રિજ્યા આરી છે. અહીં પૃથ્વીની ત્રિજ્યા આરી છે અને પૃથ્વીના કેન્દ્રથી અંતર જે છે આરી માઇનસ ડી થશે. પૃથ્વીના કેન્દ્રથી અંતર આરી માઇનસ ડી થશે. એટલે સ્મોલ આર બરાબર આરી માઇનસ ડી લખાય. સ્મોલ આર બરાબર આરી માઇનસ ડી થશે. હવે આ પદાર્થ પર ડી જાડાઈના કવચના કારણે ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે, કારણ કે એમ દળનો પદાર્થ જે છે, એમ દળનો પદાર્થ ડી જાડાઈના ગોળીય કવચ ની અંદર છે. હવે જો એમ દળનો પદાર્થ ડી જાડાઈના ગોળીય કવચની અંદર હોય તો ડી જાડાઈના ગોળીય કવચ વડે એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય. મતલબ ગુરુત્વાકર્ષણ બળ ના લાગે. તો એમ દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ કોના વડે લાગે? એમ દળના પદાર્થ પર આ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સ્મોલ આર ત્રિજ્યાના ગોળા વડે લાગે છે. તો સ્મોલ આર ત્રિજ્યાના ગોળા માટે આપણે દળનું મૂલ્ય નક્કી કરવું પડશે અને પછી આપણે બળ નક્કી કરીએ. તો આ પદાર્થ પર આરી માઇનસ ડી ત્રિજ્યાના નાના ગોળાના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. હવે આરી માઇનસ ડી ત્રિજ્યાના ગોળા વડે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એની ગણતરી કરીએ આપણે. તો પૃથ્વીની ઘનતા ρ લઈશું અને નાના ગોળાનું દળ એટલે સ્મોલ આર ત્રિજ્યાના ગોળાનું દળ શું થશે? તો એ દળ થશે ઘનતા ગુણ્યા કદ. એટલે ms સ્મોલ નાના ગોળાનું દળ થશે ઘનતા એટલે ρ ઘનતા ગુણ્યા કદ. ઘનતાનું મૂલ્ય છે ρ અને કદ થશે 4/3 પાઈ આર ક્યુબ. પાઈ આર ક્યુબ અને ત્રિજ્યાનું મૂલ્ય શું છે? તો કે આરી માઇનસ ડી હોલ ક્યુબ થાય. એ સમીકરણ 1 મળી ગયું આપણને. હવે એમ દળનો જે પદાર્થ છે એ આરી માઇનસ ડી ત્રિજ્યાના ગોળાની સપાટી પર આવેલો છે. તો આપણે લખી શકીએ પૃથ્વીનું દળ એમઈ
4/3 પાઈ આરઈ ક્યુબ ઇન્ટુ રો થાય પૃથ્વીનું કદ 4/3 પાઈ આરઈ ક્યુબ ઇન્ટુ રો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈને એમએસ અને એમઈ વચ્ચેનો આપણે સંબંધ મેળવીએ તેમાં 4/3 પાઈ જતા રહેશે રો જતા રહેશે અને એમએસ અપોન એમઈ તમને મળશે આરઈ માઇનસ ડી હોલ ક્યુબ અને છેદમાં થશે આરઈ ક્યુબ બરાબર આ દળ મળી ગયું એમએસ એમ દળના બિંદુવત પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે ગણીએ તો ગુરુત્વાકર્ષણ બળ એફ શું થશે એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર તમે લખી શકો કેપિટલ જી એમએસ ઇન્ટુ સ્મોલ એમ કારણ કે એમ દળનો પદાર્થ એમએસ દળ જે છે એની સપાટી પર છે એમઈ તો પૃથ્વીનું દળ છે આ પૃથ્વીનું દળ છે આખો જ્યારે એમએસ જે છે એ આ બ્લુ કલરનો જે આકૃતિમાં ભાગ દેખાય છે એનું દળ છે એમએસ અને માટે કેપિટલ જી એમઈ એમ સોરી એમએસ એમ ડિવાઇડેડ બાય અંતરનો વર્ગ અને બંને વચ્ચેનું જે અંતર છે સ્મોલ આર એટલે આરઈ માઇનસ ડી હોલ સ્ક્વેર સ્મોલ આર બરાબર આરઈ માઇનસ ડી હોલ સ્ક્વેર થશે સો એફ ઓફ ડી બરાબર થશે જી એમએસ એમ અપોન આરઈ માઇનસ ડી હોલ સ્ક્વેર એમએસ ની આપણે આ વેલ્યુ લખી દઈએ સમીકરણ 4 માં તો સમીકરણ 3 માં એમએસ ની કિંમત સમીકરણ 4 માં લખતા બરાબર છે સમીકરણ 4 અને સમીકરણ 3 બંનેની કિંમત હું સાઈડમાં લખું છું સમીકરણ 4 થશે એફ ઓફ ડી બરાબર થશે કેપિટલ જી એમએસ એમ છેદમાં આરઈ માઇનસ ડી હોલ સ્ક્વેર બરાબર અને એમએસ ની જે કિંમત થશે અહીંયા સાઈડમાં લખીએ છીએ એમએસ બરાબર થશે એમઈ એટલે કે પૃથ્વીનું દળ બરાબર ઇન્ટુ એકચ્યુઅલમાં એમએસ નું જે મૂલ્ય છે 4/3 પાઈ આરઈ માઇનસ ડી હોલ ક્યુબ હતું એટલે અહીંયા આવશે આરઈ માઇનસ ડી હોલ ક્યુબ ડિવાઇડેડ બાય આરઈ ક્યુબ બરાબર આ રીતે આપણે લખી શકીએ તો એમએસ ની કિંમત મૂકીએ તો તમને સમીકરણ કંઈક આ રીતે મળશે જો ધ્યાનથી જી એમ અને આરઈ માઇનસ ડી હોલ સ્ક્વેર છે જી એમ આરઈ માઇનસ ડી હોલ સ્ક્વેર છે અને આખી જે કિંમત છે એ એમએસ ની કિંમત છે જે મેં બાજુમાં લખી છે એમઈ સાથે ગુણાશે શું આરઈ માઇનસ ડી હોલ ક્યુબ ડિવાઇડેડ બાય આરઈ ક્યુબ હવે તમે ધ્યાનથી આને 1 સેકન્ડ પોઝ કરીને જુઓ બરાબર શું તમને મળ્યું છે આરઈ હવે આરઈ ક્યુબ જે છે એને તમે ગોઠવણ કરી શકો છો સો જી એમઈ એમ જી બરાબર એમઈ એમ ત્રણેને ભેગા કરી દીધા આરઈ માઇનસ ડી સ્ક્વેર સીધા જતા રહેશે એટલે અંશમાં માત્ર આરઈ માઇનસ ડી વધશે અંશમાં આરઈ માઇનસ ડી વધશે ફરી રિપીટ કરું છું આરઈ માઇનસ ડી હોલ સ્ક્વેર જે છે છેદમાંથી અને અંશમાં આરઈ માઇનસ ડી હોલ ક્યુબ છે તો બે ઘાત જતી રહેશે અને અંશમાં આરઈ માઇનસ ડી વધશે અને છેદમાં આરઈ ક્યુબ આવશે એ સમીકરણ 5 થઈ ગયું એટલે એફ ડી નું મૂલ્ય તમે લખો તો તમને એફ ઓફ ડી નું મૂલ્ય તમને મળશે કેપિટલ જી એમઈ એમ આરઈ માઇનસ ડી ડિવાઇડેડ બાય આરઈ ક્યુબ હવે આરઈ ક્યુબ જે છે એમાંથી આરઈ સ્ક્વેર ને આપણે અલગ લખીએ છીએ તો એફ ઓફ ડી બરાબર લખી શકાય કેપિટલ જી એમઈ ના છેદમાં આરઈ સ્ક્વેર ઇન્ટુ એમ આરઈ માઇનસ ડી अपॉन आरी स्क्वेर सॉरी आरी कहीं के आरी स्क्वेर અને આરી બંને ભેગા થઈને આરી ક્યુબ થઈ જશે રાઈટ સો ડી ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગ માં જીએમઈ अपॉन આરી સ્ક્વેર ની જગ્યાએ તમે લખી દેશો
જી એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ થઈ ગયો. આ એમ ને તમે એફ ઓફ ડી ના છેદમાં આપી દો અને બાજુમાં મળશે આરઈ માઇનસ ડી અપોન આરઈ. આરઈ માઇનસ ડી અપોન આરઈ બરાબર છે. સો એફ ઓફ ડી ડિવાઇડેડ બાય એમ થાય જી આરઈ માઇનસ ડી અપોન આરઈ, જેનું મૂલ્ય જી ઓફ ડી તરીકે લખી શકીએ. સો આ જી ઓફ ડી તરીકે લખી શકાય. સો જી ઓફ ડી બરાબર તમને મળશે જી એટલે પૃથ્વીના સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કૌંસમાં આવશે આરઈ માઇનસ ડી એટલે પૃથ્વીની સપાટીથી ઊંડાઈના છેદમાં આરઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા. સો જી ઓફ ડી બરાબર એફ ઓફ ડી ડિવાઇડેડ બાય એમ મેં તમને જમણી બાજુ લખીને સમજાવ્યું છે. અને એફ ઓફ ડી ડિવાઇડેડ બાય એમ એટલે એમને છેદમાં લઈ જશો તો તમને મળશે જી એમઈ એમ કેન્સલ થઈ જશે આરઈ માઇનસ ડી અપોન આરઈ ક્યુબ. એને આપણે એડજસ્ટ કરીને આરઈ સ્ક્વેર એટલે જી એમઈ અપોન આરઈ સ્ક્વેર. જી એમઈ અપોન આરઈ સ્ક્વેર આખું જે પદ છે એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ અને આરઈ માઇનસ ડી અપોન આરઈ થશે. માટે આપણે લખી શકીએ જી ઓફ ડી બરાબર આની જગ્યાએ લખ્યું છે જી આરઈ માઇનસ ડી અપોન આરઈ. જી આરઈ ના છેદમાં આરઈ થાય એટલે 1 માઇનસ ડી અપોન આરઈ લખાય. સો જી ઓફ ડી નું આપણને આ સૂત્ર મળી ગયું. ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર જી એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કૌંસમાં 1 માઇનસ ડી ડિવાઇડેડ બાય આરઈ. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. પૃથ્વીની સપાટીથી જેમ નીચે જઈએ તેમ ગુરુત્વ પ્રવેગ 1 માઇનસ ડી અપોન આરઈ ના ગુણાંક મુજબ ઘટે છે અને પૃથ્વીના કેન્દ્ર પર શૂન્ય થઈ જાય છે. પૃથ્વીના કેન્દ્ર પર શૂન્ય કેવી રીતે થશે? તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર ગણો તો ડી બરાબર આરઈ થઈ જાય. ડી બરાબર આરઈ થશે. કોના માટે? પૃથ્વીના કેન્દ્ર માટે. પૃથ્વીના કેન્દ્ર માટે. અને ડી ની જગ્યાએ આરઈ લખો તો આરઈ ના છેદમાં આરઈ બરાબર 1 થાય. 1 માઇનસ 1 0 થઈ જશે. એટલે પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય આવે એ શૂન્ય થાય. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી મહત્તમ હોય છે અને પૃથ્વીની સપાટીથી ઉપર કે નીચે તરફ જતા જીમાં ઘટાડો થાય છે. પૃથ્વીની સપાટી નીચે જતા મતલબ કેન્દ્ર તરફ જતા ગુરુત્વ પ્રવેગ જે છે એ સુરેખ રીતે ઘટે છે, મતલબ અંતરના સમપ્રમાણમાં ઘટે છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર જતા ગુરુત્વ પ્રવેગ જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે આલેખ દ્વારા સમજ્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે એને આલેખથી સમજ્યા હતા. હવે આપણે એક વિશિષ્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. એ છે પૃથ્વીના ભ્રમણને લીધે. પૃથ્વી પોતાના ધરીની આજુબાજુ પરિભ્રમણ કરે છે અને પરિભ્રમણને લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વ પ્રવેગ જીમાં થતા ફેરફારની આપણે ચર્ચા કરવાની છે. આકૃતિમાં તમને પૃથ્વી બતાવી છે. એમાં ઉત્તર એન જે છે ઉત્તર ધ્રુવ છે, એસ જે છે દક્ષિણ ધ્રુવ છે. ગ્રીન કલરથી ડેશ 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 લાઈન તમને જે દર્શાવી છે એ પૃથ્વીની ભ્રમણ અક્ષ છે. ભ્રમણ અક્ષ જેની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ કરે છે. બરાબર. આ જે પશ્ચિમ દિશા છે, પૂર્વ દિશા છે અને પશ્ચિમને પૂર્વને જોડતી જે રેખા છે એ વિષુવવૃત્ત છે. એટલે આ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત. બરાબર. હવે વિષુવવૃત્ત સાથે લેમડા ખૂણો બનાવતી કોઈ પણ બિંદુ હોય પૃથ્વીનું તો પી બિંદુ જે છે, પી બિંદુ અને કેન્દ્રને જોડતી રેખા એટલે પીઓ રેખા એ વિષુવવૃત્ત સાથે લેમડા ખૂણો બનાવે છે. તો પી બિંદુમાંથી પસાર થતું આ જે વર્તુળ છે અથવા પી બિંદુને ધ્યાનમાં લઈને આપણે પૃથ્વીની સપાટી પર દોરેલું જે વર્તુળ છે
એને અક્ષાંશ રેખા કહે છે. પહેલા આપણે અક્ષાંશની વ્યાખ્યા સમજીએ. પૃથ્વીની સપાટી પરના આપેલા સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલા ખૂણાને પૃથ્વીના સપાટી પરનું બિંદુ પી અને કેન્દ્રને જોડતી રેખા એટલે પીઓ રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલો જે ખૂણો છે તેને અક્ષાંશ કહે છે, જેને આપણે લેમડા વડે દર્શાવ્યું છે. જે ખૂણો લેમડા અહીંયા લખેલો છે આકૃતિમાં ધ્યાનથી જુઓ. પૃથ્વીની જે ત્રિજ્યા છે એ આરી છે, બરાબર. આ ખૂણો અહીંયા પણ લેમડા થશે અને પી બિંદુ જે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, પી બિંદુ એ વર્તુળાકાર કક્ષાનું જે કેન્દ્ર છે એ એમ છે. એની વર્તુળાકાર ત્રિજ્યા જે છે આર છે. તો પી બિંદુ માટે વર્તુળાકાર ત્રિજ્યા આર અને એનું કેન્દ્ર એમ થશે. હવે પી બિંદુ પર પરિભ્રમણને લીધે લાગતા બળની આપણે ચર્ચા કરીશું. એટલે એક બળ જે છે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે, જે ગુરુત્વાકર્ષણ બળ છે, અને બીજું જે બળ થશે એ પૃથ્વીના કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં લાગશે. ધ્યાનથી સમજે. વિષુવવૃત્ત પાસે અક્ષાંશ લેમડા 0 થશે અને ધ્રુવ પાસે અક્ષાંશ લેમડા બરાબર 90 થશે. આપણે યાદ રાખ્યા, વિષુવવૃત્ત માટે અક્ષાંશનું મૂલ્ય 0 થાય અને ધ્રુવ પાસે અક્ષાંશનું મૂલ્ય 90 થશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વી પરના કોઈ એક સ્થળનો અક્ષાંશ લેમડા બરાબર POE ખૂણો છે. તમે જોઈ શકો છો PO અને E બરાબર છે. POE ખૂણો એ અક્ષાંશ દર્શાવે છે. પી સ્થાને રહેલા એમ દળના કણ પર નીચે મુજબના બે બળો લાગે. પી સ્થાને એમ દળનો આપણે કણ વિચારીએ તો એની પર બે બળો લાગશે. એક બળ લાગશે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ થશે mg. એ પી થી ઓ તરફ લાગે એટલે કેન્દ્ર તરફ લાગે, ટૂંકમાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગશે. બરાબર. આ mg દિશા થઈ જાય, પી થી ઓ તરફ લાગશે. પૃથ્વીની ચાકગતિના કારણે તે પ્રવેગ ધરાવે છે, એટલે કે એમ દળવાળો કણ એ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં છે. પૃથ્વી ચાકગતિ ધરાવે છે, ગોળ ગોળ ફરે છે અને માટે પ્રવેગિત ગતિ કરે છે. એને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. અને પરિણામે એમ દળનો પદાર્થ જે છે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં છે અને પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં એની પર જે બળ લાગે છે આભાસી બળ છે, જેની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ. પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં અઝડપીય નિર્દેશ ફ્રેમમાં રહેલા કણ પર આભાસી બળ લાગે છે. અને આ કોન્સેપ્ટ, આભાસી બળનો કોન્સેપ્ટ આપણે ચેપ્ટર 5માં ભણેલા છે. તો કણનો કેન્દ્રગામી બળ થશે કેન્દ્રગામી પ્રવેગ થશે v²/r, અને v²/r જે છે એ પી થી એમ તરફની દિશામાં લાગે. રાઈટ, પી થી એમ તરફની દિશામાં લાગશે v²/r, અને માટે કણનો આભાસી કેન્દ્ર ત્યાગી પ્રવેગ v²/r જે છે એ પી થી ક્યુ ની દિશામાં હોય. બરાબર. પૃથ્વીનો જે કેન્દ્રગામી પ્રવેગ છે એ પી થી એમ ની દિશામાં હોય. નિર્દેશ ફ્રેમનો કેન્દ્રગામી પ્રવેગ પી થી એમ તરફ હશે, જ્યારે એમ દળના પદાર્થ ઉપર જે બળ લાગશે એ પી થી ક્યુ તરફ લાગશે. અને આથી આ કણ પર લાગતું આભાસી કેન્દ્ર ત્યાગી બળ mv²/r થશે. v બરાબર r ઓમેગા છે, ધ્યાનથી જોજો. mv²/r થાય. v બરાબર r ઓમેગા છે એટલે m r²ω² થશે. એક r જતા રહે એટલે આ થશે mr². પૃથ્વીના પરિભ્રમણને લાગતું આ કેન્દ્ર ત્યાગી બળ છે, જે પી થી ક્યુ તરફ એટલે બહારની તરફ લાગે. હવે ધ્યાનથી સમજો તો કેન્દ્ર તરફ જે બળ લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે, જેને આપણે mg વડે દર્શાવે છે કે પી બિંદુ જે છે પૃથ્વીની સપાટી પર છે, mg બળ છે. અને બીજું બળ ક્યુ તરફ લાગે છે એ mv²/r છે, સ્મોલ r છે. હવે mg અને mv²/r એ પરસ્પર સમાન કે વિરુદ્ધ દિશામાં નથી, અને માટે mv²/r નો mg ની વિરુદ્ધ દિશામાંનો ઘટક, ધ્યાનથી સાંભળજો, mv²/r નો mg ની વિરુદ્ધ દિશામાંનો જે ઘટક છે
એ પી થી આર તરફ લાગે અને કોસ ઘટક થશે એટલે પી થી આર ની દિશામાં mv સ્ક્વેર અપોન આર કોસ થીટા બળ લાગે, કોસ લેમ્બડા બળ લાગે, કારણ કે લેમ્બડાની પાસેની બાજુમાં લાગતો ઘટક થશે એ પી થી આર ની દિશામાં હશે, જે મેં તમને અહીંયા આકૃતિમાં દર્શાવ્યો છે. સો આ બળ પી ક્યુ દિશામાં લાગે છે. પી થી ક્યુ ની દિશામાં કયું લાગે? mv સ્ક્વેર અપોન આર બળ અથવા એમ આર ઓમેગા સ્ક્વેર બળ લાગશે. અને આભાસી બળનો પી આર દિશામાંનો ઘટક એમ આર ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા થશે. હવે એમ આર ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા અને mg એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. સમીકરણ 1 નો વિચાર કરીએ તો સમીકરણ 1 એટલે mg બળ અને સમીકરણ 2 એટલે એમ આર ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા બળ. પરથી પી પર રહેલા કણ પર લાગતું પરિણામી બળ આપણે નક્કી કરીએ છીએ અને પરિણામી બળ થશે F બરાબર mg માઇનસ એમ આર ઓમેગા સ્ક્વેર કોસ લેમ્બડા